આ બદામ ખાધી તો પડશો બીમાર. સડેલી બદામ બગાડશે સ્વાસ્થ્ય. કારણ આપના ટીવી સ્ક્રીન પર છે. રાજકોટના માધાપર ચોકડી નજીક મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડીને 2 ટન જેટલો અખાદ્ય બદામનો જથ્થો ઝડપી પાડ્યો. યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીર એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરીને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને સડેલી અને ફૂગ ચડેલી બદામનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો. પ્રદીપ દુધાત્રા નામનો આ એ જ વ્યક્તિ છે જે છેલ્લા 6 મહિનાથી મુંબઈથી સડેલી અને અખાદ્ય બદામનો જથ્થો લાવીને કતરણ અને પેકિંગ કરીને સૌરાષ્ટ્રની સાથે અન્ય રાજ્યોમાં સપ્લાય કરતો હતો. આ જ અખાદ્ય બદામ ગોલા, આઈસ્ક્રીમ, શ્રીખંડ અને લસ્સીમાં ઉપયોગ થતો. ફેક્ટરી માલિક પ્રદીપ દુધાત્રા આ જ સડેલી બદામને જૂનાગઢ, અમરેલી, સુરત, કોડીનારની સાથે ઉદયપુર, કોલ્હાપુર, શ્રીનગર, અનંતગઢ, નાસિક, મુંબઈ અને પુણેમાં પણ સપ્લાય કરતો હતો. હાલ તો આરોગ્ય વિભાગે ઝડપાયેલ અખાદ્ય બદામના સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. સાથે જ અખાદ્ય જથ્થાને સ્થળ પર જ નાશ કરીને ફેક્ટરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો એકદમ અખાદ્ય કહી શકાય કે જેની અંદર બદામની અંદર ફૂગ વળી ગયેલી છે, બદામની અંદર જે છે જીવડાઓ પણ જોવા મળેલ છે. નાનું મોટું આ જે છે આ બધી વસ્તુઓ 2000 કિલો જેવો જથ્થો હાલ અહીં જોવા મળેલ છે. અમારી ટીમ દ્વારા હાલ જે છે તેમનું જે છે સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ જે જથ્થો જે અખાદ્ય કહી શકાય તેનો જે છે સ્થળ પર નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં